સર્વ અવતારે ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નર્મદા મૈયાના કિનારે પવિત્ર શ્રી નીલકંઠ ધામમાં ઉજવાઈ રહેલ દશાબ્દી મહોત્સવના કલ્યાણકારી મહોત્સવને વિશે ઉપસ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટના વડીલ સદગુરુ સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, સમગ્ર રાજકોટ ગુરુકુળ સંસ્થાનના મહંત પદે વિરાજમાન થઈ સૌ સંતો અને ભક્તોને પ્રેરણા પૂરી પાડી રહેલ સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી, આ સારાય સંકુલનું જેમણે એક વિઝન જોયું છે, આર્ષદ્રષ્ટા કહી શકાય, શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ વિભાગની અંદર અમે સૌથી વધારે જેમને ક્રિએટિવિટીમાં એક્સપર્ટ માનીએ છીએ એવા ઉપસ્થિત અમારા સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી, અહીંયા ગુરુકુળ પરિવારના ઘણા બધા વડીલ સંતો, ત્યાગ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, કૃષ્ણ સ્વરૂપ સ્વામી, અમારા શ્રી જ્ઞાનજીવન સ્વામી, ઘણા બધા સંતો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત તમામ સર્વે ગુરુકુળ પરિવારના આદરણીય વરિષ્ઠ સૌ સંતો, આ કલ્યાણ મહોત્સવની અંદર જેમણે કેવળ પોતાના માતા પિતાને પ્રસન્ન કરવા માટે પોતાની સદલક્ષ્મીનું દાન કર્યું છે એવા પરમ ભગવદીય શ્રી રાકેશભાઈ હિંમતભાઈ દુધાત, એમના સુપુત્ર શ્રી ધર્મરાજ જેમનો આજે જન્મદિવસ છે, એમને પણ અમારા તરફથી એમના જન્મદિવસ નિમિત્તની અનેક અનેક શુભકામનાઓ છે. ઉપસ્થિત શ્રી ધીરુભાઈ કોટડિયા છે, ધરમશીભાઈ છે, રાકેશભાઈ અણઘણ, ઘણા બધા ભક્તો અહીંયા છે જે ગુરુકુળની સાથે જોડાયેલા છે. અને ખાસ હમણાં હાલમાં જ જેમના વિશે સંચાલકશ્રીએ વાત કરી એવા શ્રી પ્રકાશભાઈ દવે પણ આવ્યા છે. ત્યારે ઉપસ્થિત સર્વે વાલા ભક્તજનોને વિક્રમ સંવત 2080 કારતક સુદ બીજના ભાઈ બીજના પવિત્ર દિવસે નૂતન વર્ષની અનેક અનેક શુભકામનાઓ સહ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી વિક્રમ સંવત 2080નું નવું વર્ષ અમારા માટે પણ ખૂબ શુભદાયી નીવડ્યું હોય એવું આજે અમને લાગે છે. અહીંની ભૂમિ, અહીંયા ઉજવાતા અનુષ્ઠાનો ઉત્સવ આદિક એના દર્શન કર્યા, મંદિરમાં વિરાજમાન શ્રી નીલકંઠ વર્ણી મહારાજના દર્શન કર્યા. સ્વામીશ્રીએ આ બહુ ઉત્તમ વ્યવસ્થાઓ કરી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે હિન્દુ સનાતન ધર્મના ભાગરૂપ આ મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સ્વયં કરી છે. શ્રીજી મહારાજ પોતે વન વિચરણ દરમિયાન સમગ્ર ભારતના તમામ તીર્થોને તીર્થત્વ અપાવતા થકા મહારાજે તમામ ધર્મો અને સત્સંગમાંથી જે સારી સારી બાબતો હતી એને મહારાજે સ્વીકારીને સંપ્રદાયની સ્થાપના કરી છે. મને બહુ આનંદ એ વાતનો છે કે જે સનાતન ધર્મની જે મૂળભૂત પાયાની બાબતો છે, ભાઈ ઉગતા સૂર્યને અર્ઘ આપીએ છીએ આપણે, પવિત્ર ગંગા મૈયાથી માંડી, હિમાલયથી માંડી, તુલસીજીના છોડમાં, પ્રત્યેક છોડમાં આપણે રણછોડની ભાવના વ્યક્ત કરીએ છીએ. 4 ધામ 12 જ્યોતિર્લિંગને વિશે ખૂબ શ્રદ્ધાથી એનું નમન કરીએ છીએ. માતા પિતાનો આદર કરીએ છીએ, ગુરુજનોનો આદર કરીએ છીએ. પરમાત્માએ કંઈક શક્તિ સામર્થ્ય આપી હોય તો રોગી મનુષ્ય આદિક જે વ્યક્તિ હોય એની આપણે સેવા કરીએ છીએ. હૃદયમાં ભગવાનનો ભાવ રાખીએ છીએ અને કાયમ એવો ભાવ સેવીએ છીએ કે ભગવાન સર્વનું ભલું કરો. આવી ઉત્તમ અને શુદ્ધ ભાવના એ આપણા ઋષિમુનિઓએ જે ધર્મ જે સંપ્રદાયમાં સ્થાપિત કરી હોય એને સનાતન ધર્મ કહીએ છીએ. એ જ સનાતન ધર્મની ઉજ્જવળ પરંપરામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ મોખરે છે. આજે વાલા ભક્તો આપણે જોઈએ છીએ અહીંયા આ સ્થાનમાં આપણે ઉપસ્થિત છીએ. આપણા હિન્દુ ધર્મની તમામ જે બાબતો, એ પછી હવેલીનો ધર્મ હોય કે કોઈ પણ બાબત, અહીંયા વિષ્ણુ શેષ સાઈ પણ વિરાજમાન છે, અહીંયા મારુતિ પણ વિરાજમાન છે, અહીંયા ભગવાન વિષ્ણુ નારાયણ પણ વિરાજમાન છે, અહીંયા નર્મદા મૈયાનો એક સરસ મજાનો પવિત્ર કિનારો છે. સ્વામીજી એવી ઉત્તમ વ્યવસ્થાઓ કરી છે, અહીંયા ગજરાજ પણ રાખ્યો છે. અહીંયા શું નથી એમ એક લાઈનમાં કહેવાનું મન થાય કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત અને ભગવાન સ્વામિનારાયણની વિચારધારાના દર્શન કરવા હોય તો તમારે શ્રી નીલકંઠ ધામ પોઈચા ખાતે આવો એટલે આખા સંપ્રદાયનું દર્શન થઈ જાય. એ ગૌધામથી લઈને કઈ બાબતો નથી. અહીંયા એટલા બધા આયોજનો, ભક્તિમય અનુષ્ઠાનમય છે, અહીંયા યજ્ઞો છે, અનુષ્ઠાનો છે. જે ભક્તને જે અંગ હોય એ અંગ પ્રમાણે આવીને ભજન ભક્તિ કરી શકે. અને સૌથી વિશેષ વાત, અમારા માટે પ્રસન્નતાની વાત એ છે કે છેલ્લા 20 વર્ષોની અંદર ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જે સંતોને દીક્ષા આપવાનું ગૌરવ અમને પ્રાપ્ત થયું છે, એ સંતોને જ્યારે અમે આવા ભક્તિમય આયોજનની અંદર
લાગેલા જોઈએ છીએ અને જે શ્રદ્ધાથી તેઓ શ્રી દરેક વિભાગની અંદર કેવળ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે જે કાર્ય કરે છે ને, એનાથી અમને બહુ પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આના પાયામાં સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામી જેવા એક મહાન સંત રહ્યા છે કે જેમણે આ સ્વામિનારાયણ સંપ્રદાયને ખરેખર એક નવી દિશા, એક નવો આયામ આપ્યો છે. અમને એ વાતથી બહુ ખુશી છે. અમે આજે હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. આજે પવિત્ર દિવસ છે, ભાઈ બીજનો દિવસ છે, આપણા નૂતન વર્ષના પ્રારંભ થયા પછીનો તરત જ આવતો દિવસ છે. ત્યારે આજના દિવસે વડતાલમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણ કમળમાં પ્રાર્થના કરીએ છીએ. ભગવાનની કૃપાથી ભગવાને આપણને જે શક્તિ આપી છે એ શક્તિનો કાયમ સદુપયોગ થવો જોઈએ. શ્રીજી મહારાજે વડતાલના વચનામૃતમાં સંતની બહુ સરસ વ્યાખ્યા કરી છે. મહારાજ કે એક તો નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે, જે પોતાના દેહને દેહ માનતા નથી, આત્મા માને છે. એમનું જે જીવન હોય છે એ અલગ પ્રકારનું હોય છે. જેમ વનમાં મૃગ ચાલતું હોય એવું હોય, લોકમાં ભળતું આવે એવું ના હોય. અને એક ત્યાગી એવા છે કે જે છે તો નિવૃત્તિ ધર્મવાળા, પણ કેવળ ભગવાનને, ભગવાનના ભક્તને પ્રસન્ન કરવા માટે પ્રવૃત્તિ માર્ગમાં પણ લાગેલા છે. પછી શ્રીજી મહારાજ પ્રશ્ન કરે છે કે આવા પ્રવૃત્તિ માર્ગમાં લાગ્યા હોય તો કદાચ કામ, ક્રોધ, લોભ, મોહ આદિકનો યોગ થાય તો શું એને એ પ્રવૃત્તિ કરવી ઘટે કે ન ઘટે? પછી પોતે ને પોતે પાછા કહે છે કે જો તમે એમ કહેશો કે પરમેશ્વરની આજ્ઞા કરીને કરે તો એને ના ઘટે. તો શ્રીજી મહારાજ કે અમે ભગવાન આજ્ઞા કરે કે ભાઈ ભાંગ પીવો તો શું ભાંગ પીવે ભગવાનની આજ્ઞા કરીને તો શું એ ઘેલો ન થાય, ગાંડો ન થાય? અવશ્ય થાય. પણ ભગવાને બાંધેલી જે મર્યાદા અને ભગવાનનો જે ઉપદેશ છે કે ભગવાનને ભગવાનના ભક્ત માટે, ભગવાનને ભગવાનના ભક્ત માટે જો એ સેવા કરે છે તો શ્રીજી મહારાજ કે એ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી કરતા પણ એ શ્રેષ્ઠ ત્યાગી છે અને ભગવાનના રાજીપાનો મૂળભૂત એ પાત્ર છે. એવા ત્યાગી સંતો આપણી પાસે છે. માટે બહુ ટૂંકા સમયની અંદર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય આખા દેશ અને વિદેશમાં આટલી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. એના પાયામાં ભગવાન સ્વામિનારાયણની કૃપાના પાત્ર એવા સંતો છે કે જેમણે સમગ્ર સંસારનો ત્યાગ તો કર્યો છે, પણ કેવળ ભગવાનને રાજી કરવા માટે, ભગવાનના ભક્તોને રાજી કરવા માટે પોતાનું આખું દેહ, પોતાનું આયુષ્ય એ ચંદનની માફક ઘસી નાખ્યું છે. માટે આ સંપ્રદાય આટલો ઉજ્જવળ છે. અને શ્રીજી મહારાજનો એક મત છે કે આપણે સાધુ છીએ, સાધુ માત્રે સહન કરવું. મહારાજના સમકાલીન સમયમાં ઘણા બધા ઉપદ્રવો થતા, પણ શ્રીજી મહારાજ કે આપણે સંત છીએ. સંતનું મુખ્ય કારણ છે આપણે સહન કરવું. તો આ સત્સંગની અંદર જે સહન કરે છે ને, સૌથી વધારે રાજીપો ભગવાનનો એની ઉપર ઉતરે છે. એ વાત મુખ્ય છે. તો બસ વાલા ભક્તજનો, આજે ભાઈબીજનો દિવસ છે. આજે ખાસ કરીને સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના સતામૃતનો એક ભવ્ય મહોત્સવ, એનો એક શરૂઆત થવા જઈ રહી હોય, આપણા બધા માટે ગૌરવની વાત છે. તે જ પ્રમાણે સતામૃત મહોત્સવ પૂર્ણ થશે એટલે તરત જ કારતક સુદ નોમથી કારતક સુદ પૂર્ણિમા દરમિયાન ભગવાન સ્વામિનારાયણે સ્વયં બાંધેલો વડતાલનો કાર્તિકી કહેતા પ્રબોધિનીનો સમયો શરૂ થશે. આ બધા મહોત્સવ એ આપણા માટે ઉમંગ, ઉત્સાહનો સંચાર લાવે છે. આપણા ઋષિ મુનિઓએ, આપણા મહાપુરુષોએ આવી વ્યવસ્થાઓ કરેલી છે. તો વાલા ભક્તજનો, એનો લાભ લેવાનો છે. તત્પશ્ચાત ડિસેમ્બરના એન્ડમાં ખાસ કરીને 30, 31 અને 1 જાન્યુઆરી 2024 3 દિવસ દરમિયાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના દક્ષિણ દેશના બહેનો માટે, એક્સક્લુઝિવલી મહિલાઓ માટે ત્રિદિનાત્મક ગુરુમંત્ર મહોત્સવનું આયોજન પણ વડતાલ ધામ ખાતે ખાસ કરીને ગાદીવાલાશ્રીના માધ્યમથી થઈ રહ્યો છે. આપણા માટે બહુ ખુશીની વાત છે. અને વિશેષ હમણાં સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ એક વાત કરી. આમ તો અમને પણ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે 2 દેશ ગાદીનો વિભાગ તો કર્યો. પ્રથમ મંદિર અમદાવાદને વિશે કાલુપુરમાં શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. ત્યાર પછી વર્ષ 2023, આ જ વર્ષે ભુજને વિશે શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા. એના 200 વર્ષ પૂરા થયા. આવતા વર્ષે કારતક સુધી 12ને દિવસે સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામને વિશે મુખ્ય ખંડમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, તેમજ શ્રી રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિક સ્વરૂપોને સ્થાપિત કર્યા. એને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. અને બંને દેશ ગાદીમાં માત્ર ને માત્ર વડતાલ ગાદી એવી સંતોથી સમૃદ્ધ છે. માટે અમને પૂર્ણ વિશ્વાસ છે કે જ્યારે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ આવશે અને એમાં આપણા સંતોની તમામ શક્તિઓ અને તમારા બધા હરિભક્તોનું ધન અને તમારી ભાવના એમાં ભેગી ભળશે,
તો અમને વિશ્વાસ છે કે આખા વિશ્વમાં વડતાલ ધામનો ભવ્યથી ભવ્ય મહોત્સવ થશે. પણ એ ભવ્યથી ભવ્ય મહોત્સવ એ ક્યારે થશે કે જ્યારે આપણા બધાનું એની અંદર પૂરેપૂરું યોગદાન હશે. અને એમાં અમે તો આજે સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી ને એવી ભલામણ કરીએ છીએ કે તમે ધર્મવલ્લભ સ્વામીને વડતાલની વિશે મોટી સેવા કરવાની ખાસ કરીને તમે ભલામણ કરો. અમને સ્વામીનો વિશે ખ્યાલ છે કે સ્વામીની જે ક્રિએટિવિટી છે, અહીંયા આપણે જે જોઈએ છીએ ને, હમણાં સંચાલકે વાત કરી કે મગજ કામ ન કરી, વાત સાચી છે. જે પ્રમાણેના આયોજનો છે, જે પ્રમાણે જે લોકો અહીંયા આવી રહ્યા છે, બધાને ખાસ કરીને ભક્તિમય અનુષ્ઠાનોમાં જોડ્યા છે, એ બદલ સ્વામીને અમારા આજે લાખ લાખ ધન્યવાદ છે. તો વાલા ભક્તજનો, આપણો ઉમંગ ઉત્સાહનો ફેસ્ટિવલ છે, આપણો દીપોત્સવીનો તહેવાર એ હિન્દુ ધર્મનો સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તહેવાર છે. ઉમંગ ઉત્સાહ અને ઉજાસનો પર્વ છે. આપણા અંતરમાં રહેલા નાના મોટા કલહને દૂર કરીને પ્રકાશની તરફ ગતિ કરવાનો પર્વ છે. તો આ પર્વની અંદર ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે, આવા સકારાત્મક અને આવા રચનાત્મક કાર્યો કરી અને ભગવાન સ્વામિનારાયણનો જે મૂળભૂત મત છે, શ્રીજી મહારાજ કે ભગવાનને ભજી ભજીને ઘણા ભગવાન જેવા થાય છે, ભગવાન થવા કોઈ સમર્થ છે નહીં. ભગવાન તો માત્ર ને માત્ર આપણને મળેલા પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ છે. અહીંયા વાત થઈ, આજકાલ આપ જોઈ રહ્યા છો ઘણી બધી આવડત ને ઘણી બધી બુદ્ધિ બધામાં હોય. અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓમાં નવીનીકરણ જોયું. તમે બધા નૃત્ય કર્યા, કરતાલથી આ કર્યું તે કર્યું. આપણે બધા એડવાન્સ જેને કહેવાય નવીનીકરણ તરફ આગળ વધીએ છીએ, પણ મૂળભૂત વાતને આપણે પાયામાં રાખીએ છીએ. એવા ઘણી બધી સંસ્થાઓ છે જે નવીનીકરણના માધ્યમમાં આગળ વધી ગઈ હોય, પણ એમાં કેન્દ્રમાં ભગવાનને બદલે વ્યક્તિ વિશેષ હોય છે. શ્રીજી મહારાજ એવું કે જે ધર્મની અંદર, જે સંપ્રદાયમાં પરમેશ્વરની ઉપાસના મુખ્ય હોય, તે જ ધર્મ, તે જ સંપ્રદાય સુખદાયી અને કલ્યાણકારી હોય છે. બુદ્ધિશાળી માણસ એને કહેવાય કે જે વ્યક્તિ વિશેષમાં ચોંટવાને બદલે પરમેશ્વરમાં ચોંટે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા, સાધુ તો એને કહેવાય કે જે સમગ્ર જીવન દરમિયાન ભક્તને ભગવાનને વિશે જોડી દે. બાકી કળિયુગનો કપટી માણસ, આપણે કહેવાય ને કે ભૂવો ધૂણે તો નાળિયેર ઘર ભણી જ ફેંકે, એમ પોતાની પ્રશંસા પોતાના શિષ્યોના માધ્યમથી યુક્તિ પ્રયુક્તિથી પ્રવર્તાવા એ કળિયુગી માણસનું કપટ કહેવાય. અને કપટ જેટલો ને એટલો સત્સંગમાં કુસંગ કહેવાય. કળિયુગનો સ્વભાવ છે કે વગર લેણ દેણે માણસમાં કુસંપ કરાવે. માટે ધન્ય ધાન પ્રતિષ્ઠા વૈભવથી બહુ પ્રકાશિત થવું નહીં, એ આપણા સંપ્રદાયની અંદર બહુ એક સામાન્યમાં સામાન્ય બાબત છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ મળ્યા, એનાથી મોટો વૈભવ આ જગતમાં કોઈ હોઈ શકે નહીં, એવું નંદ સંતો વારે વારે કહેતા. માટે મૂળ વાત આપણી આ છે. અમારી તો કાયમ એવી વાત હોય છે, અમે બહુ ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે અમે શ્રીજી મહારાજની જગ્યાએ બેઠા છીએ, પણ અમે શ્રીજી મહારાજ નથી. શ્રીજી મહારાજને ભજવા માટેની અમારી આગ્રહ હોય છે. નહીં તો સામાન્ય રીતે શું થાય, જે સંસ્થા સાથે, જે સંતો સાથે આપણે જોડાઈ ગયા હોઈએ ને, પછી આપણા કારણ શરીરમાં એ વાત પેસી જતી હોય છે. પછી ગમે એટલું લોકો કહે, પણ એ માણસને સમજાતું હોતું નથી. તમામ મોટા પુરુષોએ આ વાતનું અનુસરણ કરાવ્યું છે. માટે ભજો તો ભગવાનને ભજો, ભલે થોડું ભજો, ભલે ભજન ઓછું કરો, બહુ કંઈ ઢૂંઢિયાની પેટે 24 કલાક કરવાની જરૂરત નથી. પણ જેટલું પણ ભજન કરો ને, યોગ્ય દિશામાં પ્યોરલી કરો. અને કદાચિત કરો, જેમ કે આમાં અમારા ઘણા હરિભક્તોને એવું અંગ છે. અમારા ધીરુભાઈ કોટડિયાને યજ્ઞાદિનું અંગ છે, પણ ધીરુભાઈ કોટડિયા કોઈ દી ઢંઢેરો પીટતા નથી. કારણ કે એવું કહેવાય છે હિન્દીની અંદર કે બાત કહેને સે બાત ખતમ હો જાતી હૈ. તમે જે દિવસે એવું બોલ્યા ને, મેં એટલું ભજન કર્યું, જય સ્વામિનારાયણ, કેવળ ને કેવળ આપણા હૃદય કમળમાં રહેલા ભગવાનને રાજી કરવા માટે કાર્ય કરીએ છીએ. એમાં તમે શું કે અમે શું, અમે પણ જે કંઈ સત્સંગમાં વિચરણ કરીએ છીએ ને, અમારે કોઈ વાહવાઈની આવશ્યકતા નથી, અમને એની અપેક્ષા પણ નથી ને અમને જરૂરત પણ નથી. પણ અમે એવું માનીએ છીએ કે શ્રીજી મહારાજે પદ સ્થાપ્યું છે, તો એની પાછળનો જે શુભ હેતુ છે, એ હેતુ અમારે સિદ્ધ કરવાનો એક સવિનય વિવેકથી પ્રયત્ન કરીએ છીએ. માત્ર ને માત્ર એટલું છે. તો એ પ્રમાણે આપણે બધાએ વર્તવું સત્સંગ સમજણનો અને વિવેકનો છે. તો ખાસ આ બે વાના કેળવી રાખવા એવી મારી છેલ્લી ભલામણ. તો નવા દિવસો છે, ઉમંગ ઉત્સાહના દિવસો છે, નર્મદાજીનો કિનારો છે, આવું સરસ મજાનું આયોજન છે, આટલા બધા સંતો છે, ત્યારે એમ માનવું કે આપણા બહુ મોટા ભાગ્ય કે આપણને આવા દર્શનનો લાભ મળ્યો, એ મોટું સદભાગ્ય. તો શ્રી હરિ તમારા તમામ ભક્તોનું ખૂબ મંગળ વિસ્તારો એ હૃદયથી ભગવાનના ચરણમાં પ્રાર્થના. તમામ સંતોને મારા ખૂબ રૂડા ધન્યવાદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.